તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાન આજે જન્મ્યા હતા। આજે રાતના 12 વાગે કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા। ને મિત્રો આજે અમે લોકો જવાના છે 3 ચોકમાં, જે કે અમારા માધાપરમાં જ છે। તો ચલો મિત્રો ત્યાં જઈને આપણે જન્માષ્ટમી ઉજવશું અને મટકી ફોડ જોશું, માધાપરની સૌથી મોટું મટકી ફોડ। थोड़ी थोड़ी ना नीचे पड़ी। गाड़ी के ना गया हो अंडर वर्ल्ड में जिक्र आया राह के नाम का। रुतबो रुतबो મિત્રો પહેલી વારમાં તો ના થયું, હવે જોઈએ બીજી વારમાં થાય છે કે નહીં। મિત્રો હાઈટ તો બહુ છે, બીજી વારમાં થવાનું નામુમકિન છે, પણ જોઈએ બીજી વાર થાય છે કે નથી થતું। મિત્રો અનફોર્ચ્યુનેટલી બીજી વખત પણ ના થયું, પણ મિત્ર જો ત્રીજી વખત થઈ ગયું તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો।
મિત્રો કાનુડો તો ત્રીજી વખતમાં જ મટકી ઉપર ચડી ગયો છે. તો હવે જોઈએ કાનુડો કેવી રીતે મટકી ફોડે છે. કાનુડાએ એના પગથી જ મટકી ફોડી નાખી. તમે લોકો અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ ત્રીજી અને છેલ્લી મટકી ફોડવા માટે. તો મિત્રો આ મટકી આ 3 મટકીથી વધારે ઊંચી હશે. તો મિત્રો આમાં બહુ મજા આવવાની છે. તમે લોકો એન્ડ સુધી જોઈ રહેજો. મિત્રો તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો મટકી કેટલી ઊંચાઈમાં બાંધેલી છે. આ છે નવદુર્ગા ચોક, જ્યાં અમે લોકો ત્રીજી મટકી જોવા અને ફોડવા માટે જઈ રહ્યા છીએ. હવે મિત્રો તમે લોકો મને કમેન્ટ કરીને જણાવો કે આ બબલની અંદર કઈ ગેસ ભરેલી હશે. समझे हर तरफ है ये शोर કાનુડો તરીકે જે ઉપર ચડ્યો હોય એની ફિઝિકલી શક્તિ અને એની જે કળા છે રસ્તા ઉપર હાલવાની એને આપ સૌ દર્શન કરશો, જેથી એનામાં રહેલી શક્તિનો આપને અનુભૂતિ થાય કે એ કેટલી ઉત્સાહ અને ઉમંગથી અને કેટલી શારીરિક શક્તિથી આ રસી ઉપર કેટલી કલાક કેટલી મિનિટ સુધી રહી શકે. પ્રસાદી ફળ રૂપે જે જે દિશામાં ઘા કરે આપણે સૌ સર્વ રહેશું કે આપણે કઈ રીતે. ને મિત્રો કૃષ્ણ ભગવાને અમને સાક્ષાત દર્શન લઈ દીધા હતા. જ્યારે પણ કૃષ્ણ ભગવાનની બાંસુરી વગાડવાની ચાલુ થઈ ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો, ને જ્યારે પણ બંધ કરી નાખી ત્યારે પણ વરસાદ બંધ થઈ ગયો.
કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું. આ કાર્ય મીડિયાના આ બધું મિત્રો વિડીયો તો અહીંયા જ એન્ડ થઈ રહ્યો છે ને મિત્રો જો તમને અમારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હેપી જન્માષ્ટમી. જય હિન્દ.